આપણે ગયા વખતે જે વાત કરી વાઢિયા ગામની વાત કરી હતી. વાઢિયા ગામમાં જે રીતના ભરૂચ ભચાઉ તાલુકામાં વાઢિયા ગામમાં જે વિડીયોઝ આપણી પાસે આવ્યા હતા, જે વાતો આવી હતી, આપણે રજૂઆત કરી. આજની તારીખે હજી એ જે ઓર્ડર જે વાત આવી રહી છે કે ભાઈ ભચાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે ઓર્ડર આપેલા છે એ ઓર્ડરની કોપી હજી અદાણી જૂથે મને આપી નથી. મારે એ કોપી સમજવી છે કે આ ક્યાં એક હેઠળ કે કેવી રીતના જમીનનું સંપાદન કરવામાં આવે છે, પણ એની હજી કોઈ ચોખવટ, એટલે કંપનીએ પોતાનું સ્ટેટમેન્ટ આપી દીધું બ્લેન્ક એક લેટર હેડ પર, બાકી એનાથી વિશેષ કોઈ જે ક્યાં ઓર્ડર કરી રહ્યા છે, કંપનીનું શું કહેવું છે સરકારના ક્યાં, હા, એટલે સરકારના ક્યાં ઓર્ડર તહેત આ લોકોએ કરી રહ્યા છે, એ ઓર્ડર હજી એ લોકો આપી નથી શક્યા. નથી એની લીગલ ટીમ, એટલે કે અમારી લીગલ ટીમ પાસે છે, પણ નથી એની લીગલ ટીમ આપતી, નથી એસડીએમ ફોન ઉપાડતા, નથી કલેક્ટર કચ્છ ફોન ઉપાડતા, એટલે કોઈ ફોન નથી ઉપાડતો, કોઈ જવાબ નથી આપતો. એટલે આ કચ્છની વાત છે. હવે જામનગરમાં જે આખી એક નવી મોડસ જાણવા મળી, એ બહુ નવી જાણવા મળી, અને જામનગરની મોડસ સમજવા જેવી છે. જામનગરમાં એકચ્યુઅલી તો આ શું છે કે જામનગરમાં જમીનો પરિમલ નથવાણીએ રિલાયન્સ માટે જે તે સમયે આ જ રીતના એક્વાયર કરી હતી, અને ત્યારે લાલ બંગલોમાં 2007-2008માં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા કે ભાઈ અમારી જમીનો ધરાર એક અમારી પાસેથી અમારી ઈચ્છા વિરુદ્ધ 65,000 રૂપિયામાં દસ્તાવેજ ભરી જાય છે, આવું બધું થઈ જાય છે, પોલીસને સાથે રાખવામાં આવે છે, તંત્રને સાથે રાખવામાં આવે છે. એટલે આ રીતના જમીન એક્વાયર કરવાની જે મોડસ છે ને, એ મોડસના પ્રણેતા પરિમલ નથવાણી, આવું બહુ સ્પષ્ટપણે માનું છું.